પાલનપુરમાં ગૌરક્ષા માટે ગૌભક્તોની રેલી. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધાર્મિક અને દેશભક્તિના નારા સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન ગાય માતાના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવાની તેમજ ગૌહત્યાને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ ગૌભક્તો પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં ગાયને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક ગણાવી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થઈ હતી. ગૌમાતાની જય સાથે આજે આપણે બહુ સૌભાગ્યનો દિવસ છે કે બધા મળીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ભારત સરકાર ગૌમાતાનું સ્વતંત્ર મંત્રાલય બનાવે અને ગૌમાતાની આ ધરતી ઉપર પુનશ્ચ જેમ ભગવાન શ્રી કૃષ્ણ ચરાવતા અને જેવી સન્માનને સાથે ગૌમાતાની સેવા થતી પુનશ્ચ ભારત સરકાર દ્વારા નિવેદન છે કે આ ગૌમાતાને પુનશ્ચ સન્માન મળે અને અમારા સમસ્ત ગૌભક્તોને એવો એક આશ્વાસન આપો કે આ ગૌમાતા પુનશ્ચ ઘર ઘરમાં પડે અને ગૌશાળામાં સુરક્ષિત થાય અને પ્રત્યેક ગૌભક્તના ઘરમાં સુરક્ષિત થાય. આ દેશમાં ગૌમાતા ન કટે અને ગૌમાતાનું રક્ત ન ભય એવા નિવેદન સાથે આજે અમે બધા ગૌભક્તો મળીને સંતો મળીને આજે ભારત સરકારને નિવેદન આપ્યું છે, વડાપ્રધાન સાહેબને નિવેદન આપ્યું છે, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને નિવેદન આપતા થકો અમારી એક જ વિનંતી છે કે અમારે કશું જ જોઈતું નથી, માત્ર ને માત્ર ગૌમાતાની રક્ષા થાય અને ગૌમાતાને પુનશ્ચ જે દરજ્જો ભગવાન શ્રી કૃષ્ણ આપતા હતા એ જ દરજ્જો મળવો જોઈએ. બોલીએ ગૌ માતા કી જય.